હર હર મહાદેવ. આપણે જવાનું છે અત્યારે અમૃત બાપાની મેરડીમાં દર્શન કરવા મોટા ખોડલ પાસે. આપણને ભાવનગરથી અમદાવાદ ઉતારી દીધા છે. હવે અમદાવાદથી ખોડલ ઉતારી દીધા છે મેરડીમાંના દર્શન કરવા માટે. માતાજી ક્યારે પણ છે હું તમારી જોડે જ ઊભી છું, મને ઓળખો થોડી થોડી થાય. જય મા મેરડી. ચામુંડ માતાવાળા હોય અને ભક્તિ કરતા હોય, ચામુંડ માતા ઉપર ખૂબ વિશ્વાસ કરતા હોય તો થોડો વિશ્વાસ વધારજો, થોડી ભક્તિ વધારજો. માના મઠીના મંદિરે જાઓ જરૂર. દુઃખ કેમ પડ્યું, સુખ કેવી રીતે આવશે? હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે જવાનું છે અત્યારે અમૃત બાપાની મેરડીમાં દર્શન કરવા મોટા ખોડલ પાસે એવું છે. ડાકોરવાળા રોડ, અમદાવાદથી ડાકોરવાળા રોડે જાવ એવું છે. આપણે મેરડીમાંના દર્શન કરવાના છે. હવે આપણે અત્યારે ઊભા છીએ નારી ચોકડી. નારી ચોકડીથી આપણે અમદાવાદ જવાનું છે. અમદાવાદથી આપણે ડાકોરવાળી બસ પકડવાની છે. એટલે મોટા ખોડલ ગામમાં અમૃત બાપાની મેરડીમાં આપણે દર્શન કરવા જવાના છે. તો વિડીયોમાં બની રહેજો. હર હર મહાદેવ. આપણને ભાવનગરથી અમદાવાદ ઉતારી દીધા છે. હવે આપણે અહીંયા અમદાવાદ ગીતા મંદિરથી આપણે ડાકોરવાળી બસ લેવાની છે અમૃત બાપા મેરડીમાંના દર્શન કરવા જવા માટે. અને ખોડલ ઉતરવાનું છે. અહીંથી ખોડલ કહેવાનું, ડાકોરવાળી બસ પકડવાની અને ખોડલ ઉતરવાનું. ત્યાંથી કેટલું આગળ છે આપણે જોઈ તમે વિડીયોમાં બનાવી દેજો. હર હર મહાદેવ. અમદાવાદથી ખોડલ ઉતારી દીધા છે મેરડીમાંના દર્શન કરવા માટે. હવે આપણે મેરડીમાંના દર્શન કરવા જઈએ છીએ. આપણે 1.5 કલાક જેવું થયું અમદાવાદથી ખોડલ આવતા. વિડીયોમાં બની રહેજો. હવે આપણે મેરડીમાંના દર્શન કરવાના છે. હર હર મહાદેવ. દર રવિવારે અહીંયા છે ને મેળા જેવું હોય, એટલે તમારે વસ્તુ પણ લેવી હોય તો તમને જોવા મળશે અહીંયા. તમારે કાંઈ વસ્તુ લેવી હોય તો તમને અહીંયા બધું મળશે. ગુજરાતી કાઠિયાવાડી જમવાનું પણ અહીંયા મળશે, નાસ્તો મળશે, બધી ખરીદી કરવા વસ્તુ મળશે. હાર છે, શ્રીફળ છે, ગુલાબ, અગરબત્તીની બધી વસ્તુ મળશે તમને અહીંયા જોવા. આટલા પણ તમને જોવા મળશે અહીંયા. આ એનું પાર્કિંગ છે, વિશાળ પાર્કિંગ છે. જોવા કેટલું ટ્રાફિક હશે. એની સુવિધા છે આ લોકો કરી છે અહીંયા. એવી રીતે વસ્તુ પણ બેસાતી છે જો તમે. ધાણી એવું બધું મળે છે. તમારા ચંપલ ને એવું બધું અહીંયા નાખીને જવાનું. જો કેટલા બધા ચંપલ પડ્યા છે. બધા થેલાની સામાન નહીં હોય મૂકીને જવાનું લાગે છે. અહીંયા આવી રીતે પરસેદી આપે છે. 20 લઈ બધી પરસેદી આપે છે. માલોદર જોગણીઓ માત કી જય. માલોદર જોગણીઓ માત કી જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર કે માતાજી ક્યારે પણ છે હું તમારી જોડે જ ઊભી છું, મને ઓળખો થોડી થોડી થાય. જય મા મેરડી. ચામુંડ માતાવાળા હોય અને ભક્તિ કરતા હોય, ચામુંડ માતા ઉપર ખૂબ વિશ્વાસ કરતા હોય તો થોડો વિશ્વાસ વધારજો, થોડી ભક્તિ વધારજો. માના મઠીના મંદિરે જાઓ જરૂર. દુઃખ કેમ પડ્યું, સુખ કેવી રીતે આવશે? અને માને કહેવાનું છે કે માં કશું માંગવા નથી આયા, તને મળવા આયા છીએ. તને આનંદ થાય, તું રાજી થાય, ભગવતી એવા આશીર્વાદ આલજે તો કાંઈક માં તમને એના અલગ સ્વરૂપમાં તમને મળે ન
આપણે અમૃત બાપાના મેરડીમાંના દર્શન કર્યા. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કેમ કે હજી મંદિરનું કામ શરૂ છે અહીંયા, એટલે મંદિર કાંઈ છે નહીં. સાઈડમાં દેરી જેવી હતી ને પણ ગરદી બહુ હતી કે અંદર કોઈ જાતની વિડીયો ઉતારવા દેતા નથી, એટલે આ બધા ઉતાર્યો નથી. પ્રવચન હાલે છે અત્યારે તમે જો. આ છે ને આની અંદર મંદિર છે બધું, અંદર કાંઈ વિડીયો અંદર એલાઉડ નથી, પણ આપણે તોય થોડોક મંજૂરી લઈને ઉતાર્યો હતો. થોડોક આમ તો ઉતરવા દીધો છે. આ બધું ટ્રાફિક છે અહીંયા બધું પાર્કિંગ છે અહીંયા. હર હર મહાદેવ.